પુરુષોત્તમ માસ છે તો અમે જઈએ છીએ નદીએ નાહવા. ક્યાં જઈએ છીએ તે હું તમને આગળ બતાવું. શું થયું પેલું આવું? નદીએ નાહવા જતા પહેલાં ચાલો એક પૌરાણિક જગ્યાએ જઈએ કે લીમડો કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી છે. ડાકોર આવ્યા છે, ચલો નાસ્તો કરી લઈએ. ડાકોરના ગોટા છે, ઈદડા, ખમણ અને બીજું છે દહીં અને ફૂલવડી. હીનાનું સ્પેશિયલ ફેવરેટ. પપ્પાનું કઢી જોડે ખાવાના હોય પણ ડાકોરના ગોટા દહીં જોડે ખાઈએ છીએ. દહીં રહી નહીં દહીં રહે. કે અમે જવાના હતા ગળતેશ્વર દર્શન કરીને નહાવા માટે. અધિક માસ છે એટલા માટે. પણ અમે અહીંયા આવી ગયા છે મહીસાગર નદી સેવાલિયા. અહીંયા નદીની વચ્ચે જ મહીસાગર માતાનું મંદિર આવેલું છે અને હવે અમે અહીંયા જ નદીમાં સ્નાન કરીશું કારણ કે અહીંયા નદીનું પાણી ચોખ્ખું પણ છે અને શાંતિથી સ્નાન કરી શકાય, એન્જોય કરી શકાય એવું છે.